જેને મિત્ર પણ ન થાય ને ભગવાન ક્યાંથી મળવાના હતા. પણ છતાં લંગોટીઓ મિત્ર, નાની ઉંમરમાં સાથે ભણેલા, ડોક્ટરનું પણ સાથે ભણ્યા, આ પણ ડોક્ટર થયો, પેલો પણ ડોક્ટર થયો, એટલે મૈત્રી જળવાઈ રહેલી. 60 વર્ષનો એનો બર્થડે આવ્યો, જન્મ દિવસ આવ્યો, ઉજવણી તો કરવાની હોય નહીં, પૈસા ખર્ચાય નહીં, ફોગટના ખર્ચવાના નહીં, રોજ ગણવાના આજે કેટલી આવક થઈ, રોજના કેટલા ઓપરેશન થયા તે નહીં, રોજના કેટલા પૈસા ભેગા થયા તે ગણવાનું, રાજી થવાનું. 60 વર્ષે એનો મિત્ર આવ્યો, બંને જણા બેઠા છે, મિત્રને એના પ્રત્યે એક સદભાવ છે. વાતમાં એને વાત કાઢી ભાક્ષાણી. 60 વર્ષ પ્રેક્ટિસ કરી, ઘણા બધા ઓપરેશન કર્યા, ઘણાને સાજા કર્યા, એક પણ ઓપરેશન ફેલ નહીં. અમે આજે ઓપરેશન શરૂ કરીએ છીએ, 5 ઓપરેશન કરવાના છે, એક પણ ફેલ ન થવું જોઈએ, તમારા હાથમાં જ. આ ડોક્ટરનું 60 વર્ષમાં 10,000 થી વધારે ઓપરેશન કરેલા, એક પણ ઓપરેશન ફેલ નથી થયું. ચારે બાજુ તમારી નામના છે, પૈસો પણ ઘણો કમાયા, ઈશ્વરની તમારા ઉપર ઘણી કૃપા. જ્યાં ઈશ્વરની કૃપાની વાત આવી, ડોક્ટરે તરત જવાબ આપ્યો, ઈશ્વરની કૃપાની શું વાત, મારી આવડતથી પૈસો કમાયો, મારી હોશિયારીથી પૈસો કમાયો. ઈશ્વરની કૃપા હોત તો તમે કેમ નથી કમાતા? તમારી ઉપર પણ ઈશ્વરની કૃપા છે ને મારી ઉપર પણ ઈશ્વરની કૃપા છે. હું પૈસો કમાયો, મારી આવડતથી કમાયો. પેલા મિત્રને કંઈક બીજી વાત કરવી હતી, એટલે સમજુ મિત્ર હતો, એટલે ચર્ચા ના કરી. ચર્ચા કરે તો મરચા ઉડે, ચર્ચામાં મરચા ઉડે તેવી ચર્ચા કરવી નહીં. ગમે તેવો મિત્ર હોય કે ભાઈ હોય, પતિ હોય કે પત્ની હોય, ચર્ચામાં મરચા ઉડે તેવી ચર્ચા ક્યારે કરવી નહીં. મિત્ર સમજુ હતો, એને વાત વાળી લીધી. હા ભાઈ બરાબર છે, તું તારી આવડતથી ને તારી હોશિયારીથી પૈસા કમાયો, આજ સુધી પૈસા તે ભેગા કર્યા છે, હવે 60 વર્ષે કંઈક સારા કામ કરવાનો અવસર છે, કંઈક ભલાઈના કામ કરવાનો એક અવસર છે. આ ભેગા કરેલા કામના શું છે? કંઈક સારું કામ કરીશ તો આ ભેગા કરેલા પૈસા કઈ સાર્થક છે. પેલો મિત્ર તરત ઉકળી પડ્યો. આવી વગર ફોગટની વાત મારી પાસે કરતો નહીં. આવું કરવા બેસીએ તો છોકરા ભૂખે મરે. તને પણ સલાહ આપું છું, આવું કઈ કરતો નહીં. પેલો મનમાં બોલે છે કે તારે આગળ પાછળ કશું છે નહીં. કહેવાય તેવું નથી, નથી આગળ ઉલાળ પાછળ ધરાર, છોકરા નથી છોકરી નથી, કાંઈ નથી, 2 જણા છો. પણ મનમાં સમસમીને રહી ગયો, કશું બોલ્યો નહીં. એને થયું કે ક્યાં આની પાસે વાત કરી, આ રાખમાં ઘી નાખ્યું. હું રાખમાં ઘી નથી નાખતો, હું તો ગરમ ગરમ વેડીમાં ઘી નાખું છું. ચૂરમું તૈયાર છે ને એમાં ઘી નાખું છું. કે સરસ મજાનો દીવો પેટાઈ રહ્યો છે ને એમાં ઘી ઉમેરવાનું કામ કરું છું, કે તમારો દીવો આગળ ચાલે. મૌન થઈ ગયો. હા હેલો કરીને પાછો ફર્યો, અડધો કપ ચા પી લીધી. મિત્ર હતા એટલે અડધા કપ ચાનો તો વ્યવહાર હતો. જેવી મૈત્રી હોય તેવો વ્યવહાર હોય.